એક પ્રશ્ન પૂછું, શું તમે પણ એવું વિચારો છો કે બસ આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી શાંતિથી જીવીશ? જો હા, તો કદાચ આજે હું તમારી એક બહુ મોટી ગેરસમજ દૂર કરવા આવ્યો છું. નમસ્કાર, હું સંજય ગઢવી અને આપ જોઈ રહ્યા છો સંજય યુવાચ. મારી આખી જિંદગી નીકળી ગઈ એક વાત સમજવામાં કે જીવનમાં એવો સમય ક્યારેય નથી આવતો જ્યારે બધું જ બરોબર હોય, બધું જ શોર્ટ આઉટ હોય, બધું જ પરફેક્ટ હોય. કારણ કે એવો સમય અસ્તિત્વમાં જ નથી. જ્યાં તમે એક સમસ્યા ઉકેલો ત્યાં તમારું અટેન્શન માંગવા માટે બીજી સમસ્યા ઊભી જ હોય. તમારી હેલ્થ સારી હોય તો કેરિયરનો સ્ટ્રેસ હોય, કેરિયર સારું હશે તો સંબંધોમાં પડકાર હશે, અને સંબંધો સુંદર હશે તો ક્યાંક ફાઇનાન્સની ચિંતા હશે. જીવનમાં કંઈક ને કંઈક તો ચાલતું જ રહેવાનું. એક સમય એવો હતો જ્યારે હું વિચારતો હતો કે આ એક સમસ્યા પૂરી થઈ જાય પછી હું ખુશ થઈ જઈશ. પણ જીવને શીખવ્યું કે પડકાર ક્યારેય પૂરો નથી થતો. એક પડકાર પૂરો કરો ત્યાં તો બીજો તમારા દરવાજા પર આવી ઊભો હોય. હવે જરાક પાછું વળીને તમારા જીવન તરફ જુઓ. શું ક્યારેય એવો સમય આવ્યો છે જ્યારે એક પણ ટેન્શન ન હોય? કદાચ થોડા સમય માટે, અને એ પણ જો તમે ખૂબ ભાગ્યશાળી છો તો, પણ કાયમ માટે તો નહીં જ. કારણ કે જીવન એક પડકાર છે. ખુશ રહેવાનું રહસ્ય એ નથી કે બધા જ પ્રશ્નો પૂરા થઈ જાય. ખુશ રહેવાનું રહસ્ય એ છે કે પડકારોની વચ્ચે જીવન જીવતા શીખી જવું. જો તમે દર વખતે કહેશો કે આ પ્રોબ્લેમ પછી હું જીવીશ, તો એક દિવસ તમે 80 ના થઈ જશો અને પાછળ વળીને જોશો તો સમજાશે કે આખી જિંદગી તો મેં પ્રશ્નો સોલ્વ કરવામાં જ ઉકેલી નાખી. તો જીવ્યા ક્યારે? એટલે આજે હું તમને એક વાત કરીને જાઉં છું કે પ્રોબ્લેમ ક્યારેય પૂરા નથી થવાના, અને જીવન ક્યારેય તમારી રાહ નથી જોવાનું. જો હસવું જ હોય તો આજે હસો, જો પરિવાર સાથે બેસવું હોય તો આજે જ બેસો, જો સપના પૂરા કરવા હોય તો આજે જ કરો. કારણ કે જીવનનો સૌથી સુંદર દિવસ એ એક દિવસ નથી, એ આજનો દિવસ છે. ધન્યવાદ.